હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો આજે આપણે નેક્સ્ટ ટાઈપ નંબર 4 જોવાના છીએ ને એ ટોપિકનું નામ છે વિચરણ અને પ્રમાણિત વિચલન. બરાબર? શું નામ છે? વિચરણ અને પ્રમાણિત વિચલન. લાસ્ટ ટોપિક આપણે સરેરાશ વિચલન જોયું. આજે આપણે પ્રમાણિત વિચલન અને વિચરણ બે ટોપિક આજે આપણે જોવાના છીએ. બરાબર? તો પ્રમાણિત વિચલન શોધવા માટે સૌપ્રથમ આપણને શેની જરૂર પડશે કે મધ્યકની. તો આપણે અહીંયા મધ્યક x બાર બરાબર સમેશન xi છેદમાં n, જે n શું છે તો કે અવલોકનોની સંખ્યા. કેમ આપણે આ ફોર્મ્યુલા લીધી? કારણ કે હમણાં જે આપણે કરીશું તે કેવું છે, અવર્ગીકૃત માહિતી માટે આપણે કરવાના છીએ. બરાબર? તો કે અવર્ગીકૃત માહિતી માટે મધ્યક x બાર બરાબર સમેશન xi છેદમાં n તમારી ફોર્મ્યુલા છે. તમે બધા જાણતા જ છો. હવે મેઇન આપણી જે ફોર્મ્યુલા છે શાની? તો કે પ્રમાણિત વિચલનની. તો એ ફોર્મ્યુલા તમારી સમક્ષ ઉપસ્થિત છે. તો અને સિગ્મા બરાબર શું કહીશું આપણે? પ્રમાણિત વિચલન સિગ્મા, અથવા એને બીજું નામ એની પાસે છે તો કે SD આપણે કહીશું કે SD બરાબર SD એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન. પ્રમાણિત વિચલનને ગુજરાતીમાં શું કહેવાય છે તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાય છે. તો એ ફોર્મ્યુલા શોધવાનું સૂત્ર જે છે શું છે તો કે વર્ગમૂળમાં સમેશન xi સ્ક્વેર ના છેદમાં n માઇનસ સમેશન xi છેદમાં n આખાનો વર્ગ. બરાબર છે? સમજ પડી ગઈ? તો આ તમારી ફોર્મ્યુલા થઈ ગઈ. સમેશન xi સ્ક્વેર એનો મતલબ શું થાય તો કે તમને અવલોકનો આપેલા હશે. બરાબર ને? તમને અવલોકનો આપેલા હશે, બધાનો તમારે શું કરવાનું છે? વર્ગ કરી નાખવાનો. અને વર્ગ કર્યા પછી બધાનું તમારે ટોટલ કરવાનું. એ તમારો અંશમાં આવશે. છેદમાં અવલોકનોની સંખ્યા 5 અવલોકન હોય તો 5, 10 હોય તો 10. અને માઇનસ સમેશન xi છેદમાં n એ તમારું શું છે? ઇન શોર્ટ તમારું x બાર છે. બરાબર છે? એટલે તમારો x બાર નો જે આન્સર આવશે તે તમારે અહીંયા મૂકવાનો આવશે. એટલે એનો વર્ગ તમારે કરી દો અને ફાઇનલ એનું તમારે વર્ગમૂળ લઈ લેવાનું. બરાબર? તો આ થઈ ગયું તમારું પ્રમાણિત વિચલનની ફોર્મ્યુલા એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન. ઓકે, તો આ તમારી થઈ ગઈ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર્મ્યુલા, એટલે કે સિગ્મા પણ કહી શકાય અથવા સ્ટાન્ડર્ડ ડેવિએશન પણ તમે એને કહી શકો. અને ત્યારબાદ છે આપણું વિચરણ. અને વિચરણની ફોર્મ્યુલામાં કંઈ જ નથી કરવાનું. આ જે તમારું વર્ગમૂળ છે ને તેને તમારે આ બાજુ લઈ લેવાનું છે. બરાબર? એટલે વર્ગમૂળ આ બાજુ જશે તો અહીંયા વર્ગ થઈ જશે, એટલે તમને શું મળશે? સિગ્મા સ્ક્વેર. ઓકે, એનો મતલબ કે સ્ટાન્ડર્ડ ડેવિએશન નો વર્ગ. એટલે તમને એ શું મળશે તો કે એ તમને વિચરણ મળશે. એટલે વિચરણ જો તમારે શોધવું હોય તો તમારે શું કરવાનું છે? તમારો જે પ્રમાણિત વિચલનનો આન્સર હશે તેનો તમારે શું કરી નાખવાનું? સ્ક્વેર કરી નાખવાનો. બરાબર? જે પણ આન્સર આવેલો હશે, સપોઝ તમારો આન્સર 10 આવેલો હોય તો 10 નો વર્ગ કરી નાખશે એટલે તમને વિચરણ કેટલા મળશે? 100 મળશે. 15 આવેલો હોય તો તમને મળશે 225. ખ્યાલ આવશે? સમજ પડશે? તો આ રીતે તમારા 3 ફોર્મ્યુલા છે. બરાબર છે? પહેલું છે તમારું મધ્યક શોધવા માટેની ફોર્મ્યુલા છે, તેના પરથી તમે પ્રમાણિત વિચલન શોધી શકો. અને ત્યારબાદ છે તમારું વિચરણની ફોર્મ્યુલા. વિચરણમાં તો તમને ખબર પડી જ ગઈ કે શું કરવાનું છે. તો જે તમારું પ્રમાણિત વિચલન હશે તેનું તમારે શું કરવાનું છે? વર્ગ કરી નાખવાનું આવશે. બરાબર? એટલે વર્ગ કરશો એટલે તમને ફાઇનલી વિચરણ મળી જશે. તો આ તમારી કોના માટે? તો કે અવર્ગીકૃત માહિતી માટે વિચરણ અને પ્રમાણિત વિચલન શોધવા માટેના સૂત્ર. બરાબર છે? જે આપણું છે ટાઈપ નંબર 4. તો આઈ થિંક તમને ફોર્મ્યુલામાં તો સમજ પડી ગઈ હશે. બરાબર? તો હવે આપણે આના પર આધારિત શું કરવાનું છે? એક્ઝામ્પલ્સ કરવાના છે. તો ત્યાં સુધી તમે શું કરો? આ બધી ફોર્મ્યુલા એકવાર નજર મારી જો. નીચે આપેલ માહિતી માટે મધ્યક અને વિચરણ શોધો. એટલે તમારે શું શોધવાનું છે? x બાર શોધવાનું છે અને સિગ્મા સ્ક્વેર શોધવાનું છે. તો આપણી પાસે પહેલો દાખલો છે સ્વાધ્યાય 15.2 નો પહેલો સમ છે. એમાં કયા કયા છે આપણી પાસે અવલોકનો? તો કે 6, 7, 10, 12, 13, 4, 8 અને 12. તો ટોટલ n બાબા આપણી પાસે કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8 અવલોકનો તમને આપેલા છે. તો સૌ પ્રથમ આપણે ટેબલમાં દર્શાવી દઈએ. તો કે આન્સરમાં ટેબલમાં શું આવશે? પહેલા xi આવશે. xi માં શું છે તો કે 6, 7, 10, 12, 13 પછી શું છે તમારું? 4, 8 અને 12 છે. બરાબર ને? ત્યારબાદ હવે તમારે શું શોધવાનું છે? xi સ્ક્વેર. બરાબર ને? હવે તમારે આ શોધવાનું છે. હવે એના માટે તમારે સૌથી પહેલા તમારે શું શોધવા પડશે? મધ્યક શોધવા પડશે. તો આપણે લખી દઈએ કે અહીં n બરાબર કેટલા છે? 8. therefore we know that મધ્યકની ફોર્મ્યુલા x બાર બરાબર સમેશન xi છેદમાં n. તો આપણે સમેશન xi કેટલા આવશે તમને અહીંયા? તો આપણે ગણી નાખીએ. 6 ને 7 13 ને 10 23 ને 25 ને 35 ને 38 ને 48 ને 4 એટલે કે તમને 52 ને 8 એટલે તમને મળશે 60, 70 અને 72. તમને ફાઇનલ આન્સર એક્ઝેક્ટ પરફેક્ટ ટોટલ છે આપણું. તો 72 અહીંયા આપણે અંશમાં લખી દઈએ અને છેદમાં આપણે લખી દઈએ કેટલા? 8. તો ફાઇનલી તમને x બાર કેટલા મળશે?
તો કે કેટલાય ભાગ ચાલશે 8 9 72 એટલે કે x બાર તમને 9 મળશે. ઓકે, તો x બાર તો તમને મળી ગયો. હવે આપણે શું કરવાનું છે, xi સ્ક્વેર કરવાનું છે. એટલે 6 નો વર્ગ એટલે કે 36, 7 નો વર્ગ એટલે કે 49, 10 નો વર્ગ એટલે કે 100, 12 નો વર્ગ એટલે કે 144, 13 નો વર્ગ એટલે કે 169, 4 નો વર્ગ એટલે કે 16, 8 × 8 = 64 બરાબર છે. 8 નો વર્ગ એટલે કે 64 ને 12 નો વર્ગ એટલે કે 144. હવે પાછો આપણે શું કરવાનું છે, સમેશન xi સ્ક્વેર નું ટોટલ આપણે કરી દઈએ. તો કે આનું ટોટલ તમને કેટલા મળશે, તો આ બધાનું તમે ટોટલ કરશો. મારી પાસે આન્સર છે, હું લખું છું બરાબર છે. તમારી પાસે તમારે આનું ટોટલ કરવાનું રહેશે ને આનું ટોટલ આવશે 722 તમને મળશે બરાબર છે. અને ફાઇનલી હવે પાછા વી નો ધેટ આપણે શું જાણતા છીએ, તો કે આપણી ફોર્મ્યુલા, કઈ ફોર્મ્યુલા, તો કે સિગ્મા સ્ક્વેર વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર શું છે, વર્ગમૂળ નીકળી જશે. કારણ કે મેં તમને વાત કરી તેમ વિચરણ શોધવા માટે તમારે શું કરવા પડશે, તો કે જે સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલન જે છે તે તમારે એનું શું કરવા પડશે, વર્ગ કરવા પડશે. તો તમને ફોર્મ્યુલા શું મળશે, xi સ્ક્વેર અપન n માઇનસ સમેશન xi અપન n હોલ સ્ક્વેર તમને અહીંયા મળશે. તો ધેટ ઇમ્પ્લાઇઝ તમને મળશે સમેશન xi સ્ક્વેર નો આન્સર છે 722 ના છેદમાં n એટલે કે 8 અને માઇનસ xi અપન n એટલે એ તમારું શું છે, તો કે મધ્યકનો આન્સર એટલે અહીંયા તમારે મળશે 9 નો વર્ગ તમને મળશે. હવે અહીંયા કેટલાય ભાગ ચાલશે, તો કે એનો આન્સર આપણી પાસે અવેલેબલ, તો અને 8 વડે ભાગશો એટલે તમને મળશે કેટલા, તો 8 9 72 એટલે કે 9 બરાબર છે. એટલે તમને અહીંયા કેટલા રહેશે, નીચે 2 અને બીજા 2 એટલે તમને 22, 8 9 72 એટલે કે 0 0 અને 2 તમારા રહેશે. એટલે તમને ફાઇનલી મળશે એટલે 90, અહીં એક 0 તમે મૂકી દેશો, પોઈન્ટ 2 નીચે આવશે અને 0 એટલે કે 8 દુ 16 એટલે એને 9 9 81 એટલે કે તમે અહીંયા બાદબાકી કરશો 90.2 તમને મળશે. અહીંયા એનું રીઝન તમને ખબર પડી જશે કે 8 9 72 2 0 જશે અને ઉપરથી 2 નીચે ઉતારશો એટલે તમે ઉપર તમારે 0 મૂકવા પડશે બરાબર. હવે 2 નીચે છે અને બીજા 0 નીચે ઉતારશો એટલે કે 8 દુ 16 એટલે 2 ભાગ ચાલશે, પાછા 4 રહેશે, પાછું 0 ઉતારશો એટલે તમને 8 દુ 16, 48 24, 8 32 બરાબર. એટલે 8 32 એટલે તમને ફાઇનલી કેટલા, તો કે અહીંયા તમે જો લખવું હોય તો તમે શું લખી શકો, 90 અથવા તો આપણે લસા લઈ લઈએ, લસા કરીને કરીએ તો વધારે સારું પડશે. તો ધેટ ઇમ્પ્લાય 722 ઓછા 9 9 81 ને આના છેદમાં તમારે આવશે 8. હવે આપણે લસા લઈ લઈએ તો -81. તો ફાઇનલી તમને લસા તમે લેશો એટલે તમને કેટલા મળશે, તો ધેટ ઇક્વલ્સ ટુ 722 ઓછા 81 ગુણ્યા 8 તમે કરશો તો 8 × 8 ને 8 × 8 = 64 એટલે કે 648 તમને મળશે ને હોલ ડિવાઈડ બાય તમારા 8 છે. તો ફાઇનલી તમને સિગ્મા સ્ક્વેર તમને શું મળશે, તો 722 માંથી 648 જાય તો તમને કેટલા મળશે, 52 અને 52 માં બીજા 2 ઉમેરે તો 54 અને 54 માં 20 એટલે કે કેટલા આવશે, તો કે 74/8 એટલે સિગ્મા સ્ક્વેર તમને ફાઇનલી મળશે કેટલા, 8 9 72 બરાબર છે. અને નીચે પાછા કેટલા રહેશે, 2 રહેશે તો 9.220 એટલે કે 9 પોઈન્ટ તમને ફાઇનલી 2 અને પાછા 9.2 રહેશે 20 એટલે કે તમારા 4 બાકી રહેશે. એટલે 8 ચોક કેટલા, 8 ચોક 32 એટલે કે 8 દુ 16, 48 24 અને 8 ચોક 32 એટલે તમારા ફાઇનલી સિગ્મા સ્ક્વેર તમને મળશે 9.24 સમથિંગ બરાબર. અને આગળ તમારું જો તમે કરશો એટલે તમને ફાઇનલી 9.25 તમે આપણે એપ્રોક્સિમેટ આન્સર આપણે લખી શકીએ બરાબર છે. તો આ થઈ ગયું તમારું. અહીં આપણે શું કરીએ તો ટેબલ ક્રિએટ કરી નાખીએ તો થોડું આપણું કેવું લાગે, થોડું વ્યવસ્થિત આપણને દેખાશ છે બરાબર છે. તો આશા રાખું કે તમને આ પહેલા સમમાં સમજ પડી ગઈ હશે બરાબર છે. તો હવે આપણે આગળ વધીએ અને બીજો સમ તમને હું હોમવર્કમાં આપીશ. એનું રીઝન છે કે તમને ખબર છે કે હું એક સમ સમજાવું છું અને પછી તમને હોમવર્કમાં આપતો છું. તો આઈ થિંક તમને સમજ તો પડી ગઈ હશે. શું કરવાનું છે આપણે, સૌથી પહેલા આપણને અવલોકનો તમને આપેલા છે n બરાબર 8 ને આપણે શું જાણતા છે, તો કે x બાર બરાબર સમેશન xi ના છેદમાં n અને સમેશન xi નો મતલબ કે તમારા અવલોકનોનો ટોટલ કેટલા મળે છે, 72 મળે છે અને છેદમાં અવલોકનોની સંખ્યા એટલે કે તમને 8 છે. હવે ભાગાકાર કરશો તો તમને x બાર કેટલા મળશે, 8 9 72. પછી તમારે શું કરવાનું છે, તો અહીં એકવાર તમારું મધ્યક મળી ગયું પછી અહીંયા તમારે શું કરવાનું છે, અવલોકનોનો વર્ગ એટલે કે xi સ્ક્વેર શોધી નાખવાનું, પછી એનું ટોટલ કરી નાખવાનું અને પછી આપણે જે ફોર્મ્યુલા જાણતા છે v નો ધેટ શું જાણતા છે, તો કે વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર જે તમારી પ્રમાણિત વિચલનની ફોર્મ્યુલા છે તેમાંથી સ્ક્વેર રૂટ તમારે કાઢી નાખવાનું એટલે તમારી વિચરણની ફોર્મ્યુલા છે. કેમ સ્ક્વેર રૂટ કાઢી નાખવાનું, તો એ સ્ક્વેર રૂટ તમારું આ જ આવી જશે એટલે કે સિગ્મા સ્ક્વેર તમારું થઈ જશે. બધી વેલ્યુ આપણી પાસે જાણતા છે, ફોર્મ્યુલા જાણતા છે, વેલ્યુ મૂકો, સાદુરૂપ આપો અને ફાઇનલ આન્સર તમને વિચરણનો મળી જશે બરાબર છે. સમજ પડી ગઈ? તો અનેક વાર શાંતિથી જોઈ લો.
હવે બે સમ તમને હોમવર્કમાં આપું છું. પહેલું છે તમારું ઉદાહરણ નંબર 8, 6, 8, 10, 15, 12, 14, 16, 18, 20, 22 અને 24. કેટલા અવલોકનો છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 અવલોકન, એટલે n બરાબર તમને 10 આપેલા છે. અવલોકનોનો સરવાળો કરી નાખો, મધ્યક શોધી નાખો અને ફાઇનલી વિચરણ શોધી નાખો. ત્યારબાદ છે તમારો 15.2 નો ત્રીજો સમ છે, જેમાં શું કીધું? 3 ના પ્રથમ 10 ગુણિત. બરાબર, એટલે કે 3 નો પ્રથમ 10 ગુણિત, એટલે ઇન શોર્ટ તમને 3 નો ઘડિયો, બરાબર ને, 10 સુધી. તો સૌથી પહેલી તમારી જે સંખ્યા કઈ આવશે? તો કે 3 આવશે, પછી 6, 9, 12, 15, પછી આવશે તમારું 18, પછી 21, ત્યારબાદ આવશે 24, પછી 27 અને લાસ્ટમાં આવશે 30. ગણી લો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આ થઈ ગયા 3 ના પ્રથમ 10 ગુણિત, એટલે કે 3 નો ઘડિયો, બરાબર ને. એવા જેને 3 વાર આપણે ગુણાકાર કરી શકીએ. 3 × 3 = 3, 6, 3, 9, 12, 15, 18, 21, 24, 27 અને 30. તો અહીંયા પણ તમને n બરાબર 10 છે. આ બધાનો સરવાળો કરી નાખો, મધ્યક શોધી નાખો અને ફાઇનલી વિચરણની ફોર્મ્યુલા તમે જાણતા છો, તો બધી વેલ્યુ વિચરણમાં મૂકીને વિચરણ પણ શોધી નાખો. તો આ બે સમ તમને હોમવર્કમાં આપું છું, કમ્પ્લીટ કરી નાખજો. ઓકે, સ્વાધ્યાય 15.2 નો બીજો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક અને વિચરણ મેળવો. બરાબર છે. તો આન્સરમાં અહીં પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ થશે? તો કે 1, 2, 3 અપ ટુ ડોટ 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 સ્મોલ n થશે. બરાબર. હવે સૌપ્રથમ આપણે શું શોધવાનું છે? મધ્યક શોધવાનું છે. તો કે મધ્યક બરાબર આપણી ફોર્મ્યુલા શું છે? xy = સમેશન xi છેદમાં n. હવે સમેશન xi એટલે કે તમારા બધાનો સરવાળો, એટલે તમને શું મળશે? 1 + 2 + 3 + અપ ટુ ડોટ 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 પ્લસ n મળશે ને છેદમાં n પદો છે. તો હવે એને આપણે લખો તો સમેશન n લખાય, છેદમાં n લખાય. સમેશન n ની ફોર્મ્યુલા તમને ખબર જ છે, શું છે? તો n + 1/2 નાખાના છેદમાં n થશે. તો ફાઇનલી તમને x બાર શું મળશે? તો કે n + 1/2n. n કેન્સલ થશે એટલે x બાર બરાબર n + 1/2 તમને મળશે. આઈ થિંક સમજ પડી ગઈ હશે તમને, બરાબર. શું શોધવાનું હતું? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક અને વિચરણ શોધવાનું છે. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 2, 3 અપ ટુ n થશે. પછી સમેશન xy = સમેશન xi છેદમાં n. સમેશન xi નો મતલબ કે તમારા n પદોનો સરવાળો, એટલે કે 1 + 2 + અપ ટુ n. હવે 1 + 2 + અપ ટુ n એટલે એમને આપણે સમેશન n લખી શકીએ, કારણ કે n પદોનો સરવાળો એટલે કે સમેશન n સિગ્મા n. તો સમેશન n ની ફોર્મ્યુલા તમારી પાસે અવેલેબલ છે. શું છે? તો કે n + 1 ના છેદમાં 2. 2 છેદમાં આવી જશે એટલે 2n થઈ જશે. n કેન્સલ એટલે ફાઇનલ તમને n + 1/2 તમને મળશે. હવે આપણે શું શોધવાનું છે? તો કે વિચરણ. હવે વિચરણ બાબત તમારી ફોર્મ્યુલા શું છે? તો કે σ² બરાબર સમેશન xi² છેદમાં n માઇનસ x બાર, એટલે કે શું છે તમારી ફોર્મ્યુલા? સમેશન xi છેદમાં n આખાનો વર્ગ. તો ધેટ ઇમ્પ્લાઇઝ σ² બરાબર તમને શું મળશે? તો કે 1² + 2² + અપ ટુ પ્લસ n² આપણાથી લખાય છેદમાં n અને માઇનસ, અને આન્સર છે આપણી પાસે n + 1/2 હોલ સ્ક્વેર. તો નેક્સ્ટ સ્ટેપ આપણા શું મળશે? સમેશન n² મળશે છેદમાં n માઇનસ n + 1 આખાનો વર્ગ છેદમાં 4. ચલો, ધેટ ઇમ્પ્લાઇઝ સમેશન n² ની ફોર્મ્યુલા પણ તમારી પાસે અવેલેબલ છે. શું છે? તો કે n + 1 2n + 1/6 ને આખાના છેદમાં n અને માઇનસ n + 1 આખાનો વર્ગ છેદમાં 4. 6 નીચે આવી જશે, બરાબર છે. ચલો, તો ધેટ ઇમ્પ્લાઇઝ n + 1 2n + 1/6n અને માઇનસ n + 1 આખાનો વર્ગ છેદમાં 4. તો અહીંયા n કેન્સલ થશે ને કોમન શું નીકળશે? તો કે n + 1 ના છેદમાં 2 કોમન નીકળશે. તો બ્રેકેટમાં શું રહેશે? તો કે 2n + 1 ના છેદમાં 3 અને માઇનસ n + 1 ના છેદમાં 2.
લસા લઈ લઈએ તો નેક્સ્ટ સ્ટેપ તમને શું મળશે? તો n + 1 / 2. અહીંયા 2 સાથે એટલે કે 4n + 2 માઇનસ 3n માઇનસ 3 ને આખાના છેદમાં 6 તમને મળશે. તો ધેટ ઇમ્પ્લાઇઝ તમને ફાઇનલી શું મળશે? તો કે n + 1 / 2. અહીંયા શું મળશે? તો કે n - 1 ના છેદમાં 6 તમને મળશે. હવે બાકીનો સ્ટેપ આપણે ક્યાં લખી દઈએ? ચાલો ધેટ ઇમ્પ્લાઇઝ તમને શું મળશે ફાઇનલી? સિગ્મા સ્ક્વેર બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા તમને શું દેખાય છે? n + 1 ને n - 1 દેખાય. આપણે શું લખી શકીએ? n² - 1 ના છેદમાં 6 થી 12 આપણાથી લખાય. તો આ થઈ ગયો તમારો કોનો આન્સર? તો કે વિચરણનો આન્સર. તો આઈ થિંક તમને સમજ પડી ગઈ હશે બરાબર. આ તો મધ્યક તો તમને ખ્યાલ આવી ગયો. વિચરણની ફોર્મ્યુલા શું છે? તો સિગ્મા સ્ક્વેર બરાબર સમેશન xi² છેદમાં n માઇનસ સમેશન xi છેદમાં n આખાનો વર્ગ. આ તમારી ફોર્મ્યુલા છે. તો સમેશન xi² નો મતલબ શું થાય? તો કે આપણી પાસે n પ્રાકૃતિક સંખ્યાઓ છે તેનો બધાનો વર્ગનો સરવાળો, એટલે કે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા n નો વર્ગ. તો એને આપણે લખો તો સમેશન n² આપણે લખી શકીએ. તો એ લખાઈ ગયું ને છેદમાં n. સમેશન n² ની ફોર્મ્યુલા તમને ખબર છે કે n + 1 2n + 1 / 6. તે આપણે ફોર્મ્યુલા મૂકી દીધી. ને અહીંયા શું છે? n + 1 / 2 આખાનો વર્ગ એટલે n + 1 આખાનો વર્ગ છેદમાં 4 આવશે. પછી તમે જોશો 6 નીચે આવશે એટલે 6n n કેન્સલ, ને બંનેમાંથી n + 1 ના છેદમાં 2 કોમન નીકળશે એટલે અહીંયા છેદમાં 3 રહેશે ને અહીંયા છેદમાં 2 રહેશે. અહીંયા n + 1 રહેશે ને અહીંયા 2n + 1 રહેશે. લસા લઈ લેશો અને સાદરૂપ આપશો તો અંશમાં તમને ખાલી n - 1 દેખાશે ને છેદમાં 6. આપણી પાસે n + 1 અંશમાં છે અને અંશમાં n - 1 એટલે a + b a - b તમારી ફોર્મ્યુલા દેખાય છે. એનો આન્સર મળશે તમને a² - b². બરાબર. તો n² - 1 ના છેદમાં તમને 12 ફાઇનલ આન્સર મળશે. તો તમારો મધ્યકનો આન્સર છે n + 1/2 અને સિગ્મા સ્ક્વેર એટલે વિચરણનો આન્સર છે તમારી પાસે n² - 1 ના છેદમાં 12. આઈ થિંક તમને સમજ પડી ગઈ હશે બરાબર. જોઈ લો. ચલો નેક્સ્ટ તમારી સમક્ષ ઉપસ્થિત છે ડોન્ટ ફોરગેટ મી, એટલે કે આજે તમને એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા લખાવ છું તેને આપણે ભૂલવાનું નથી. તો શું છે? સૌથી પહેલા તમારે n = સમેશન fi મેળવવાનું છે. બધાને ખબર જ છે આપણું આવૃત્તિનું ટોટલ. ત્યારબાદ તમારે મધ્યક શોધવાનું છે. x બરાબર સમેશન fi xi છેદમાં n તમારે મેળવવાનું છે. હવે મધ્યક હવે fi xi ની વાત કરેલી છે એનો મતલબ કે તમારું આ કયો આમ તો કે વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણનું છે બરાબર ને. તો તેમાં તમારે સૌથી પહેલા મધ્યક શોધવાનું છે અને ત્યારબાદ વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર તમારી ફોર્મ્યુલા છે સમેશન fi કૌંસમાં xi માઇનસ x બાર હોલ સ્ક્વેર નાખા છેદમાં n. આપણે જે સરેરાશ વિચલનમાં આપણે જોયું તો ત્યાં શું જોયું? સમેશન fi મોડ્યુલસ xi માઇનસ x બાર બરાબર ને, એવું જોયેલું ને. તો અહીંયા શું છે? તો કે ઓપન બ્રેકેટ ને એનો સ્ક્વેર છે ને છેદમાં, અને શું કરવાનું છે? તમારો x બાર આવશે તેમાંથી આપણે જે બી અવલોકન આપેલા છે તેને આપણે બાદ કરીશું 1 by 1 ને પછી એનો વર્ગ કરીશું અને એનો તમારો આવૃત્તિ સાથેનો ગુણાકાર કરીશું બરાબર. અને એનું તમારે ટોટલ કરીશું ને ટોટલ કરીશું તે આન્સર તમારો અંશમાં આવશે અને છેદમાં n બરાબર સમેશન fi એટલે કે આવૃત્તિનું ટોટલ મળશે. એટલે તમારી માટે આ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ વિચરણ શોધવા માટેની ફોર્મ્યુલા બરાબર છે ને. આ તમારી છે મધ્યક શોધવા માટેની ફોર્મ્યુલા જે તમે ઓલરેડી જાણતા છો બરાબર. ફરી એકવાર ફોર્મ્યુલા બોલો. શું આવશે? સમેશન fi કૌંસમાં xi માઇનસ x બાર આખાનો વર્ગ ને આખાના છેદમાં શું આવશે? તો કે સ્મોલ n બરાબર છે. તો એકવાર આ ફોર્મ્યુલા બરાબર શાંતિથી જોઈ લો, કારણ કે હવે એના પર આધારિત આપણે એક્ઝામ્પલ્સ કરવાના છીએ બરાબર. જોઈ લો. સ્વાધ્યાય 15.2 નો ચોથો સમ છે. xi અને તમને fi આપેલા છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આન્સરમાં. સૌથી પહેલા xi આવશે, પછી fi અને પછી આવશે fi xi બરાબર ને. કારણ કે તમારે આવૃત્તિ શોધવાનું મધ્યક શોધવાને તો તેના માટે fi xi ની જરૂર પડશે. તો કે આ 6 10 14 18 24 28 અને 30 અને fi છે તમારી પાસે 2 4 7 12 8 4 અને 3. નાનો આન્સર આવશે સમેશન fi. કેટલા છે? તો કે 2 ને 4 6 13 15 25 ને 33 33 ને 4 37 ને 40 તમને આન્સર મળશે. fi xi 6 દુ 12 10 ચોક 40 14 8 44 14 56 14 75 70 14 84 14 97 98
હવે 18 ગુણ્યા 12 કરશો તો તમને મળશે 180 ને 36 બીજા એટલે કે 200 ને તમને 16 મળશે. ત્યારબાદ 24 ગુણ્યા 8 કરશો એટલે કે તમને મળશે 192. 28 ગુણ્યા 4 કરશો 28 દુ 56 દુ 100 ને ઇમરજન્સી 56 દુ 112 એટલે કે 112 અને 43 9 એટલે કે 90. એટલે તમને સમેશન fi xi તમને શું મળશે? ફાઇનલ ટોટલ તમે કરશો તો તમને મળશે 760 તમને મળશે. હવે આપણે શું કરવાનું છે? અહીંયા xi માઇનસ x બાર, પછી xi માઇનસ x બાર નો વર્ગ અને ફાઇનલી તમને મળશે fi ઇન્ટુ xi માઇનસ x બાર આખાનો વર્ગ. ચાલો હવે આપણે શું શોધવાના? તો કે અહીં શું છે? તો કે n બરાબર સમેશન fi બરાબર કેટલા છે? 40 આપેલા છે. તો આપણે જાણતા છે, શું જાણતા છે? તો કે x બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન fi xi છેદમાં n. આનો આન્સર છે તમારી પાસે 760 અને છેદમાં 40 એટલે કેટલાય ભાગ ચાલશે? x બાર બરાબર તમને મળશે 19. હવે બાદબાકી કરીએ. આ તમારા xi છે ને આ તમારા x બાર છે એટલે 6 ઓછા 19 એટલે મને મળશે -13. પછી 10 ઓછા 19 મને મળશે -9. 14 ઓછા 19 મને મળશે -5. 18 એટલે -1. 24 એટલે 5. 28 એટલે મને મળશે 9 અને 30 એટલે મને મળશે 11. કેમ આપણે માઇનસમાં બી આન્સર લખ્યા? કારણ કે ઓપન બ્રેકેટ છે, બરાબર? થાંભલા નથી. થાંભલા હતા તો આપણે માઇનસ નો પ્લસ થઈ જશે, પણ અહીંયા તમારો ઓપન બ્રેકેટ છે એટલે માઇનસમાં આન્સર હશે તો માઇનસમાં જ રહેશે. ચાલો બધાનો વર્ગ કરી નાખીએ તો 13 નો આવશે 169 અને આવશે 81 અને 25 અને 1 25 81 અને 121. ચાલો હવે આનો આપણે આવૃત્તિ સાથે એટલે કે f સાથે મલ્ટીપ્લાય તો 169 into 2 તમે કરશો એટલે તમને મળશે 338. પછી 81 ગુણ્યા 4 કરશો એટલે તમને મળશે, મારી પાસે આન્સર છે 324. પછી 25 ગુણ્યા તમે 7 કરશો તેનો પણ આન્સર મારી પાસે છે 175. અને ત્યારબાદ તમે 1 ગુણ્યા 12 કરશો એટલે તમને મળશે આન્સર 12. પછી તમને 25 ગુણ્યા 8 તમે કરશો એટલે તમને આન્સર મળશે 200. અને ત્યારબાદ તમે 81 ગુણ્યા 4 કરશો એટલે તમને મળશે પાછું 324. અને ફાઇનલ 121 ગુણ્યા 3 કરશો એટલે તમને મળશે 363. તો આનું તમે ટોટલ કરશો તો તમને 1736 તમને આન્સર મળશે. શું છે તમારું? સમેશન fi xi માઇનસ x બાર fi માઇનસ x બાર આખાનો વર્ગ બરાબર શું છે? 1736 તમને આન્સર મળશે. એકદમ પરફેક્ટ છે. હવે આપણે ફાઇનલ જે આપણે જાણતા છે તે વી નો ધેટ આપણે શું જાણતા છે? તો કે સિગ્મા સ્ક્વેર બરાબર સમેશન fi xi માઇનસ x બાર આખાનો વર્ગ છેદમાં n ને જ્યાં n બરાબર સમેશન fi ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 40 છે. ચાલો ફાઇનલ આન્સર તમને 1736 ના છેદમાં 40 એટલે ફાઇનલી તમને સિગ્મા સ્ક્વેર બરાબર આનો પણ આન્સર મારી પાસે અવેલેબલ છે 43.4. તો આ તમારો ફાઇનલ આન્સર આવશે. તો આશા રાખું તમને સમજ પડી ગઈ હશે, બરાબર? તમને xi અને fi આપેલા છે, બરાબર છે? ફ્રીક્વન્સી નું ટોટલ તમે કરશો એટલે તમને n ની વેલ્યુ મળશે સમેશન fi બરાબર 40. xi તમને આપેલા છે, તમારે શું શોધવાનું છે? fi xi જે ઓલરેડી તમે આગળ ઘણા સમમાં કરેલું જ છે એટલે બંનેનો ગુણાકાર ઇન્ડિવિડ્યુઅલી પછી એનું ટોટલ કરશો તેનાથી તમને શું મળશે? તો કે મધ્યક મળશે. એટલે સમેશન fi xi છેદમાં n એટલે કે 760 ના છેદમાં 40 એટલે તમને 19 મળશે. આ તમારી પાસે xi છે, આ તમારો x બાર છે. વારાફરતી 1 by 1 તમે બાદ કરશો તો તમને આવા કઈ આન્સર મળશે અને નેગેટિવ આવશે. એનું રીઝન છે કે ઓપન બ્રેકેટ છે, મોડ્યુલસ નથી, માનાંક નથી. પછી આ બધાનો તમે વર્ગ કરશો અને વર્ગ કરેલો છે તેનું તમારા કોની સાથે? આવૃત્તિ સાથે ગુણાકાર કરશો એટલે તમને આવા કઈક આન્સર મળશે. અને ફાઇનલ તમે એનું ટોટલ કરશો તો તમને આન્સર 1736 જેવું મળશે. અને પછી તમે જે ફોર્મ્યુલા જાણતા છો કે આપણે શું જાણતા છે? સિગ્મા સ્ક્વેર વિચરણ બરાબર શું છે? તો સમેશન fi અહીં આપણે લખી દઈએ વિચરણ, અહીં આપણે મધ્યક, બરાબર? તો વિચરણની ફોર્મ્યુલા શું છે? સમેશન fi બ્રેકેટમાં xi માઇનસ x બાર આખાનો વર્ગ અને છેદમાં n, જ્યાં n શું છે? તો કે સમેશન fi એટલે 40 છે. તો અંશમાં આપણે 1736 મૂક્યા અને છેદમાં 40. તો ફાઇનલ તમે ભાગાકાર કરશો એટલે તમને 43.4 તમને આન્સર મળશે.
ઓકે, તો આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો છે ને હવે આના પર જ આધારિત તમે એક સમ મેં હોમવર્કમાં આપીશ, બરાબર? એટલે આને તમે બરાબર પ્રોપરલી જોઈ લો. ઓકે, ખ્યાલ આવશે? તો આ તમારા માટે એક સમ હું હોમવર્કમાં આપું છું. કયો છે તમારો? સ્વાધ્યાય 15.2 નો 5મો છે, બરાબર છે? એક્સઆઈ અને એફઆઈ આપેલા છે. તમારે શું શોધવાનું છે? એક્સઆઈ એફઆઈ શોધી કરવાનું, તેનું ટોટલ કરી નાખવાનું, ફ્રીક્વન્સીનું ટોટલ કરી નાખવાનું, તમને મધ્યક મળી જશે. શું છે? x બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન એફઆઈ એક્સઆઈ છેદમાં n બરાબર શું છે? સમેશન એફઆઈ, એટલે કે આવૃત્તિનું ટોટલ. પછી એનો આન્સર મળી જશે. એને 1 બાય 1 તમારા એક્સઆઈ માંથી 1 બાય 1 તમારે બાદ કરવાનું, એટલે તમને એક્સઆઈ માઇનસ એક્સ બાર મળી જશે. નેગેટિવમાં પણ આન્સર આવશે, બરાબર? પછી એનું તમારે વર્ગ કરી નાખવાનું, અને વર્ગ કરેલાના જે પણ આન્સર આવશે તેનું તમારે એફઆઈ સાથે ગુણાકાર કરશો એટલે તમને એફઆઈ કાઉન્સમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ તમને મળી જશે. ફાઇનલી એનું તમે ટોટલ કરીને તમારા વિચારણની ફોર્મ્યુલામાં તમે વેલ્યુ મૂકી દેશો, કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવી જશે. તો આ છે તમારો હોમવર્ક માટે તમને સમ આપી દઉં છું. તો આજે એની સાથે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આગળના જે સમ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટોપ કરીએ. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ.